નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. સિહોર આગામી તારીખ 16/7/2026 ગુરુવારના પવિત્ર દિવસે સિહોર શહેરમાં પરંપરાગત રીતે નીકળનારી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાના સફળ અને શાંતિપૂર્ણ આયોજનના ભાગરૂપે સિહોર પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ શાંતિ સલામતી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક સિહોર રથયાત્રાના ઇન્ચાર્જ અને ડીવાયએસપી શ્રી ચિંતન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં સિહોર ઇન્સ્પેક્ટર કે.એ. ગઢવી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.કે. મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈ.કે. ડોડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ સંગઠનો અને અગ્રણીઓ પ્રેરક ઉપસ્થિતિ, કાયદો વ્યવસ્થા અને કોમી એકતા જળવાઈ રહે તેવા આશયથી યોજાયેલી આ બેઠકમાં હોદ્દેદારો, શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ, રાજકીય પક્ષોના આગેવાનો તેમજ પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, સિહોર. કોઈ પણ પ્રકારનો લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન ઊભો ન થાય, કોઈ લાગણી ન દુભાય, બધાને દર્શનનો મોકો મળી જાય. અમે પ્રયત્ન કરશું કે બધાને પૂરતો સમય મળે. જ્યાં વધારે પડતી ભીડ હશે તો ત્યાં આપણે થોડી ઉતાવળ કરીશું. બાકી આપણે સાહેબ સિરોની જનતા ખાતે ભગવાન હોની લાભ રાખવા વાળા બેઠા છે. બાયપાસ આપણે બાજુથી આપણે નવો રસ્તો અત્યારે જે બાયપાસ બનાવ્યો છે ત્યાંથી સીધી આ હાઈવે રોડ ઉપર નો બપોરે 2 વાગ્યાના સમય છે, પણ 4 વાગ્યાના મોબાઈલ થઈ જાય પછી બધા વાગી ટ્રાફિકમાં તમારે આપણે એકવાર રૂટ જોઈ લઈએ. તમે જોઈ હોય ને મંજૂરી લેવી પડે. આપણે જોઈ લે પછી આપણે જોઈ જ લઈએ. અમે એમ નથી કહેતા કે